ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કર્યા હતા, પ્રોગ્રામ્સ પણ આપણે જોયા હતા. આજે ઇફ સ્ટેટમેન્ટ જોશી, સોરી ઇફ એલ્સ સ્ટેટમેન્ટ જોશી. ઇફ એલ્સ સ્ટેટમેન્ટ શું છે? ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, the if statement along tell us that if a condition is true, it will execute a block of the statement, and if the condition is false, it wouldn't. Means if statement if statement is simple along with સાદું એક સ્ટેટમેન્ટ છે, અને જો કન્ડિશન ટ્રુ પડે તો બ્લોક ઓફ સ્ટેટમેન્ટ રન થાય છે, અને જો કન્ડિશન ખોટી પડે તો કંઈ થતું નથી. બટ what if you want to do something else if the condition is false? પણ જો કન્ડિશન ખોટી પડે અને તમે કંઈક કહેવા અથવા કંઈક કરવા માગતા હોય તો here come the C else statement. તો અહીંયા else statement છે. We can use the else statement with the if statement to execute a block of the code when the condition is false. અહીંયા સીની અંદર એલ્સ સ્ટેટમેન્ટ આવેલું છે, જે ઇફની સાથે જો કન્ડિશન ખોટી પડે તો પણ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ રન કરે છે. તો એના માટે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ આપેલા છે. ઇફ જો કન્ડિશન સાચી પડે તો રન કરવાનું, અને કન્ડિશન ખોટી પડે તો એલ્સ પાર્ટ રન થાય છે. બેઝિકલી એની સિન્ટેક્સ કહે તો સિન્ટેક્સ આપેલી છે. ઇફ કન્ડિશન કર્લી બ્રેકેટ ઓન સ્ટેટમેન્ટ 1 2 3 કર્લી બ્રેકેટ ઓફ એલ્સ સ્ટેટમેન્ટ 1 2 3 કર્લી બ્રેકેટ ઓફ. એરોઝ જો તો જો કન્ડિશન ટ્રુ થાય તો ઇફ પછીનો પાર્ટ રન થાય છે, અને કન્ડિશન ફોલ્સ થાય છે તો એલ્સ પછીનો પાર્ટ રન થાય છે. જ્યારે સિમ્પલ ઇફમાં શું હતું આપણે લગભગ એક યાદ હે, જ્યારે સિમ્પલ ઇફમાં શું હતું આપણે જોઈએ, જો કન્ડિશન ફોલ્સ થાય ત્યારે ડાયરેક્ટ નેક્સ્ટ સ્ટેટમેન્ટ રન થાય છે. અહીંયા શું થાય છે તો કે નેક્સ્ટ સ્ટેટમેન્ટની વાત તો નીચે આવે, પણ જો કન્ડિશન ફોલ્સ થાય તો પણ અમુક સ્ટેટમેન્ટ રન થાય છે. કન્ડિશન સાચી પડે તો રન થતા જ સિમ્પલ ઇફમાં, પણ અહીંયા કન્ડિશન ખોટી થાય તો પણ, કન્ડિશન ફોલ્સ થાય તો પણ સમ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ. હવે બેઝિકલી એની કઈ રીતે વર્ક કરે છે તો સિમ્પલ સેન્સમાં અહીં આપેલું છે. if the text expression is equal to true, જો આપેલી કન્ડિશન if the condition is true equal to true, અથવા if text expression equal to true, જો જે કન્ડિશન આપેલી છે ટ્રુ થાય તો સ્ટેટમેન્ટ ઇનસાઇડ ધ બોડી ઓફ if આર એક્ઝિક્યુટ. ઇફની અંદરના અથવા ઇફ પછી જે સ્ટેટમેન્ટ્સ આપેલા છે એ રન થશે. તો સ્ટેટમેન્ટ ઇનસાઇડ ધ બોડી ઓફ એલ્સ આર સ્કીપ્ડ, અને જો એલ્સ પછીના જે સ્ટેટમેન્ટ આપેલા છે એ બધા સ્કીપ થાય છે. ક્યાંથી તો કે એક્ઝિક્યુશનમાંથી. જે રન થાય છે એ રન થાયમાં જો કન્ડિશન ટ્રુ થાય તો ઇફ પછીના સ્ટેટમેન્ટ રન થાય છે, અને બોડી ઓફ એલ્સ પાર્ટ છે એ સ્કીપ થઈ જાય છે. ઇફ ધ ટેક્સ્ટ એક્સપ્રેશન ઇક્વલ ટુ ફોલ્સ, જો કન્ડિશન આપેલી કન્ડિશન ફોલ્સ થાય છે તો સ્ટેટમેન્ટ ઇનસાઇડ ધ બોડી ઓફ એલ્સ આર એક્ઝિક્યુટ. બરોબર, જે એલ્સ પછીના સ્ટેટમેન્ટ છે એ રન થાય છે, અને સ્ટેટમેન્ટ ઇનસાઇડ ધ બોડી ઓફ ઇફ આર સ્કીપ ફ્રોમ ધ એક્ઝિક્યુશન. બરોબર, અને ઇફ પછીના જે પાર્ટ, ઇફ પછીના જે સ્ટેટમેન્ટ છે અથવા ઇફ પછીના જે તમે સ્ટેટમેન્ટ લખો છો એ બધાય રન થતા નથી. એટલે બેયમાં જો તો જો ટ્રુ થાય તો ઇફ પછીનો પાર્ટ રન થાય છે, અને જો ફોલ્સ થાય તો એલ્સ પછીનો પાર્ટ રન થાય છે. બેયની અંદર જો ઇફ રન થાય તો એલ્સ સ્કીપ કરે છે, અને જો એલ્સ પાર્ટ રન થાય તો ઇફ સ્કીપ કરે છે. એ તો કીધેલું છે તમને કે કોઈ પણ એક રન થાય, કન્ડિશન સાચી પડે તો ટ્રુ પાર્ટ, કન્ડિશન ખોટી પડે તો ફોલ્સ પાર્ટ. આ કન્ડિશન આપેલું જ છે, કન્ડિશન સાચી પડે તો ટ્રુ પાર્ટ, કન્ડિશન ખોટી પડે તો એલ્સ પાર્ટ. મીન્સ કે આ સાચી પડે તો આ રન થાય, આ સ્કીપ થાય, અને જો આ ખોટી પડે તો આ સ્કીપ થાય અને આ રન થાય. બરાબર, મારું પોઈન્ટ તમારું મૂવ થતું હતું. રેડી? આ અગેન છે સ્ટેટમેન્ટ ટ્રુ થાય એક્ઝિક્યુટમેન્ટ 1, ફોલ્સ થાય તો બે કરશે નેક્સ્ટ ઉપર જમ્પ કરે ને કરે.
ટ્રુ થઈને નેક્સ્ટમાં આવે અથવા ફોલ્સ થઈને નેક્સ્ટમાં આવે. બે કેસની અંદર નેક્સ્ટમાં આવશે ને આવશે. બરોબર. સેમ આ સ્ટેટમેન્ટ આપેલું છે. ઇફની અંદર જો આપણે કન્ડિશન પુટઅપ કરીએ તો કઈ વસ્તુ કન્સિડર કરવાની આવે છે તો જોઈ લ્યો. કન્ડિશન ટ્રુ પાર્ટ અહીંયા રન થાય છે, ફોલ્સ પાર્ટ અહીંયા રન થાય છે. બેને કરશે છેલ્લે એક્ઝિક્યુટની અંદર ભેગું થાય જ છે. બરોબર. હવે આપણે પ્રોગ્રામને એક લઈ. હેઝ ઇન્ક્લુડ stdio.h, હેઝ ઇન્ક્લુડ ponyo.h, main integer num equal 19 clr if num less than 10 printf the value is less than 10 printf the value is greater than 10. ready? નીચે શું આપેલું છે? if condition true else સ્ટેટમેન્ટ. તો અહીંયા એરોઝ પણ આપેલા છે કે તમે પ્રોગ્રામની અંદર જે રીતે યુઝ કરો છો તો એરોઝ મેં કરેલા જ છે કે ઇફ કન્ડિશન તો એ તમારું સ્ટેટમેન્ટ અહીંયા છે. ટ્રુ પાર્ટ તો કરશે અહીંયા એરો કરેલો છે, ફોલ્સ એલ્સ તો એરો કરેલો છે, ફોલ્સ તો એરો કરેલો છે. કમ્પ્લીટ. તમે એની નમની વેલ્યુ 19 આપેલી છે અને અહીંયા ચેક કરો કે 19 લેસ ધેન 10, 19 વેલ્યુ છે એ 10 કરતાં નાની છે. ઇઝ પોસિબલ? તો કે નો. તો સ્ટેટમેન્ટ તમારું કેવું છે? ધ વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન 10. વેલ્યુ છે એ 10 કરતાં મોટી છે. કમ્પ્લીટ. અહીંયા આખી પ્રોગ્રામનો શું પ્રોસેસ કરે છે એનું એક્સપ્લેનેશન કરે છે. હિયર વી હેવ ઇનિશિયલાઇઝ ધ વેરિયેબલ વેલ્યુ 19. બરોબર. એ શું કહે છે? તો કે જ્યારે નમ ઇક્વલ 19 કરે છે એ કહે છે કે ઇનિશિયલાઇઝ ધ વેલ્યુ ઓફ વેરિયેબલ. તો 19 જે વેરિયેબલ વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી છે અને ઇનિશિયલાઇઝ ધ વેરિયેબલ વેલ્યુ કહેવાય. વી હેવ ફાઇન્ડ આઉટ વેધર ધ નંબર ઇઝ બિગર ઓર સ્મોલર ધેન 10. પછી આપણે શું કર્યું? તો કે જે નંબર ઇન્સર્ટ કર્યો છે, જે વેલ્યુ એઝાઇન કરી છે એ વેલ્યુ 10 કરતાં મોટો છે કે નાનો. ટુ ડુ ધીસ આપણે એ કરવું છે. વી હેવ યુઝ ધ ઇફ એલ્સ કન્સ્ટ્રક્ટ. બરોબર. ઇફ એલ્સનું સ્ટ્રક્ચર યુઝ કરી છે. હિયર વી હેવ ટુ પ્રોવાઈડ અ કન્ડિશન નમ ગેટ લેસ ધેન 10. અહીંયા આપણે કન્ડિશન પ્રોવાઈડ કરી છે કે નમની વેલ્યુ 10 કરતાં નાની, 10 મોટા છે નમ કરતાં. બીકોઝ વી હેવ કમ્પેર અવર વેલ્યુ વિથ 10. શું છે? તો આપણે જે વેલ્યુ કમ્પેર કરવાની એ 10 સાથે કમ્પેર કરવાનું છે. બરોબર. if you can see first, the first block of is always true block. બરોબર. as you can see, તમે જોયું પ્રમાણે the first block is always a true block, which means if the value of text expression is true, then the first block, which is if, will be execute. શું કે આપણે જોઈ ગયા એ પ્રમાણે the first block is always true block. જે ફર્સ્ટ બ્લોક છે એ હંમેશા ટ્રુ બ્લોક તરીકે કન્સિડર કરવાનો છે. which means કે જે if the value of text expression, જે વેલ્યુ આપેલી છે ટેક્સ્ટ એક્સપ્રેશન સાથે ઇઝ ટ્રુ અને ટ્રુ થાય, then the first block which is if, કે પહેલો બ્લોક કે જે if નો છે એ રન થાય છે. the second block of else block, સેકન્ડ બ્લોક કોને કહેવાય છે? તો કે else બ્લોકને કહેવાય છે. this block contain the statement which will be executed if the value of text expression become a false. અને એ ક્યારે રન થશે? તો કે જે ટેક્સ્ટ એક્સપ્રેશન વેલ્યુ ફોલ્સ થાય છે ત્યારે રન થાય છે. રેડી? ઇન અવર પ્રોગ્રામ ધ વેલ્યુ ઓફ નમ ઇઝ ગ્રેટર ધેન 10. આપણા પ્રોગ્રામની અંદર જે વેલ્યુ છે એ 10 કરતાં મોટી છે. ધ ટેક્સ્ટ એક્સપ્રેશન બીકમ એ ફોલ્સ. જે આપેલી કન્ડિશન છે એ ફોલ્સ હોય. ધ એલ્સ બ્લોક ઇઝ એક્ઝિક્યુટેડ. એલ્સ બ્લોક રન થાય છે. થમ્સ અવર આઉટપુટ વિલ બી ફ્રોમ ધ એલ્સ બ્લોક. બરોબર. તો આપણું આઉટપુટ ક્યાંથી આવશે? તો કે એલ્સ બ્લોકમાંથી આવશે. ધ વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન 10. શું છે આઉટ એલ્સ પાર્ટમાં? તો કે વેલ્યુ જે તમને આપેલી છે એ 10 કરતાં મોટી છે. રેડી? કમ્પ્લીટ. આફ્ટર ધ if else the program will be terminated with the successfully result. અને પછી તમારો રિઝલ્ટનો બ્લોક તમને દેખાડે છે. કમ્પ્લીટ. એટલે મીન્સ કે સ્ક્રીન ઉપર તમારું રિઝલ્ટ આવે છે કે તમારો જે આન્સર છે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરે છે. કમ્પ્લીટ. આ છે આપણું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ કે જો કન્ડિશન સાચી પડે તો એક પાર્ટ રન કરે છે અને કન્ડિશન ખોટી પડે તો એલ્સ પાર્ટ રન કરે છે. એના પછી નેક્સ્ટ ઇફ જતા પહેલાં આપણે અગેન થોડાક પ્રોગ્રામ જે મેન્યુઅલી આપણે સીએના એન્વાયરમેન્ટમાં રન કરી જોઈએ.
કે બરોબર ચાલે છે કે નહીં. તો એના માટે હું ટીસી ઓપન કરીશ. ફાઇલ મેનુમાં જઈશ, ઓપન કરીશ. બિનની અંદર મેં ઓલરેડી બધા પ્રોગ્રામ જે મને કરવાના છે એ બધા પ્રોગ્રામ મેં સેટ કરીને રાખેલા છે. એમાં ફર્સ્ટ પ્રોગ્રામ છે બરોબર. હવે કઈ રીતે યુઝ થાય છે તો કે જ્યારે તમે ઇફ એલ્સનો યુઝ કરો છો ત્યારે તમારે સેકન્ડ કન્ડિશન દેવી પડે. માની લો કે તમારે એલ્સનો યુઝ કરવો નથી તો હવે બીજી એક કન્ડિશન મેં પુટઅપ કરેલી જ છે. એન્ટર ધ નંબર scan a percentage d a multiplied by 4 equal to 0, the number is divided by 4. Well, if a multiplied by 4 not equal to 0, the number is not divided by 4. printf n. બરોબર. હવે એલ્સ પાર્ટ શું કરવા છે એ આમાં સમજાવું છું. હવે પ્રોગ્રામ રન કરાવું છું. રન, વેલ્યુ ઇઝ 44, the number is divided by 4 અને એન્ડ કર્સર એન્ડ ઉપર આવ્યો. અગેન રન કરું છું, નંબર આપું છું 42, the number is not divided by 4 અને એન્ડ. તો તમે જો તો બે કેસની અંદર એન્ડ રન થયું. તો એન્ડ છે એ તમારું નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે. પછી શું કીધું હતું કે જો કન્ડિશન જો ઇફની કન્ડિશન સાચી પડે બરોબર તો આ રન થાય અને ઇફની કન્ડિશન સાચી પડે તો આ રન થાય. પણ તમે કન્ડિશન જો તો અહીં ઇક્વાલિટી આ જનરેટ કરે છે, અહીંયા નોટ ઇક્વાલિટી જનરેટ કરે છે. તો જો આ રન થાય બરોબર ત્યારે આ રન નથી જ થવાની અને જો આ રન થાય ત્યારે આ રન થવાની નથી. કારણ કે એકની અંદર આપેલી છે કે જે કન્ડિશન આપેલી છે એ ઇક્વલ ટુ 0 છે અને જે કન્ડિશન આપેલી છે એ નોટ ઇક્વલ ટુ 0 છે. હવે આ તમારે ન કરવું હોય તો એની જગ્યાએ ડાયરેક્ટલી તમે એલ્સ મૂકી શકો છો. સેકન્ડ કન્ડિશન ન દો, અહીં એલ્સ મૂકી દીધો. રન કરું છું, સોરી સેવ કરું છું, અગેન રન કરું છું, અગેન 44 નંબર ડિવાઇડ બાય 4 યસ અને અગેન રન કરું છું 42 નંબર ઇઝ નોટ ડિવાઇડ બાય 4 કમ્પ્લીટ. તો તમે જે કન્ડિશન મૂકેલી છે તો એ મોડ્યુલ બાય 4 નોટ ઇક્વલ ટુ 0 એની જગ્યાએ તમે એલ્સ મૂકી શકો છો. રેડી? એલ્સ મૂકી શકો છો. કમ્પ્લીટ. આને કહેવાય છે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. સેકન્ડ પ્રોગ્રામ આપણે લઈ હજી ફાઇલમાં ઓપન. બીજું છે ઇવન ઓડ નંબર છે. ઇવન અને ઓડ નંબર. તો ઇવન નંબર અને ઓડ નંબર કહેવાય કોને? ફર્સ્ટ એ થાય કે જે નંબરને 2 વડે પ્રોપરલી ડિવાઈડ થાય. વિચ નંબર ઇઝ પ્રોપરલી ડિવાઈડ બાય 2, ધ નંબર ઇઝ ઇવન નંબર. અને નંબર વિચ ઇઝ નોટ પ્રોપરલી ડિવાઈડ બાય 2, ઇટ્સ નંબર ઇઝ ઓડ નંબર. એટલે જે નંબરથી આપણે 2 વડે ડિવાઈડ કરી અને જો શેષ વધે તો એ ઇવન નંબર નથી. અને જે નંબરને આપણે ડિવાઈડ 2 વડે ડિવાઈડ કરી 2 વડે ડિવાઈડ કરી અને શેષ મળે તો એને ઓડ નંબર કહેવાય. બરાબર? આથી ઇઝી રસ્તો શું છે? ઇવનનો સ્પેલિંગ કેટલો છે? EVEN. ટોટલ 4 કેરેક્ટર છે એટલે એ 2 વડે ડિવાઈડ થાય. અને ઓડ ODD જેના 3 કેરેક્ટર છે જે 2 વડે ડિવાઈડ થાય નહીં તો એને કહેવાય ઓડ નંબર. કમ્પ્લીટ. જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ ઉપરથી યાદ રાખી શકો છો તમે કે ઇવન નંબર કોને કહેવાય અને ઓડ નંબર કોને કહેવાય. ઇવનના 4 કેરેક્ટર છે એટલે 2 વડે પ્રોપરલી ડિવાઈડ થાય એટલે એને કહેવાય ઇવન નંબર. અને ઓડના 3 કેરેક્ટર છે જે 2 વડે પ્રોપરલી ડિવાઈડ થતા નથી તો એને ઓડ નંબર કહેવાય. કમ્પ્લીટ. હવે રન કરું છું પાછો પ્રોગ્રામ. રનમાં જાઉં છું તો એન્ટર નંબર CLR ભૂલી ગયો છે એટલે આપું છું 6 થી 2 વડે પ્રોપરલી ડિવાઈડ થાય છે તો નંબર આપેલા છે ઇવન નંબર. એના પહેલાં હું થોડુંક ચેન્જ કરું છું. અહીંયા CLR યુઝ કરી લઉં છું સમજાવતો અગેન રન કરતાં પહેલાં અને એન્ડ પછી અહીંયા હું ગેટ CHનો યુઝ કરેલો છું. સેવ કરું છું, રન કરાવું છું. નંબર ઇઝ 6 ઇવન નંબર એન્ડ અગેન રન. નંબર ઇઝ 7 ઓડ નંબર. 7 ને 2 વડે પ્રોપરલી ડિવાઈડ થાય નહીં તો એને કહેવાય ઓડ નંબર. કમ્પ્લીટ. ઇવન નંબર એન્ડ ઓડ નંબર. નેક્સ્ટ પ્રોગ્રામ
મેક્સ, બરોબર. મેક્સ છે અહીંયા 2, બરોબર. બે વેલ્યુમાંથી જે વેલ્યુ મેક્સિમમ વેલ્યુ છે બરોબર. એના માટે શું કરું છું, એ બે નંબર ઇન્સર્ટ કરાવું છું, એ અને બી. હવે બે વેલ્યુ છે, બરોબર. બેમાંથી કોઈ પણ એક વેલ્યુ મોટી બિગ થશે, કાં એ થશે ને કાં બી, બરોબર. તો એક જ કન્ડિશન દેવી પડે. જો એમ કહું કે એ છે બી કરતાં મોટી છે તો કન્ડિશન ખોટી પડે, તો ઓલરેડી બી મોટી થઈ તેને કન્ડિશન અલગથી દેવી પડે નહીં. રેડી? તો બે વેલ્યુ આપેલી છે, કન્ડિશન આપેલું છે, તમારે એલ્સ નથી લખવું, પહેલાં વગર એલ્સ આપણે રન કરી જોઈએ. ઇફ બી ગ્રેટર ધેન, બરોબર. કન્ડિશન પાછી મૂકી દે આમાં, રન કરું છું. 45 33 ફર્સ્ટ નંબર મેક્સ, સેવ એડી સોરી રન. 55 44 ફર્સ્ટ નંબર મેક્સ, રન. 55 સોરી 222 સેકન્ડ નંબર મેક્સ, રન. 49 77 સેકન્ડ નંબર મેક્સ, કમ્પ્લીટ. તો શું કર્યું મેં અહીંયા કન્ડિશન ચેન્જ કરી, તો કે એની વેલ્યુ મોટી છે બી કરતાં, અને ચેક કર્યું છે બીની વેલ્યુ મોટી છે એ કરતાં. તો આની જગ્યાએ મેં કાઢી નાખ્યું અને એલ્સવાળા આપેલું છે, તો ઓટોમેટિક કન્ડિશન થઈ ગઈ કે બીની વેલ્યુ મોટી છે એ કરતાં. તમારે કન્ડિશન દેવાની જરૂર પડે નહીં, કારણ કે એલ્સ પાર્ટ એ જ કહે છે કે જો કન્ડિશન ખોટી પડે તો એલ્સ પાર્ટ રન થાય. અને કન્ડિશન ખોટી ક્યારે પડે, તો કે કન્ડિશન આપેલી છે કે એની વેલ્યુ બિગ છે બી કરતાં, જો કન્ડિશન ખોટી પડે તેનો સેન્સ શું થાય, તો કે બીની વેલ્યુ મોટી છે. કમ્પ્લીટ. તો કન્ડિશન રન થાય ફાઇલમાં, સોરી અગેન રન. 55 5 ફર્સ્ટ નંબર મેક્સ, રન. 77 99 સેકન્ડ નંબર મેક્સ, કમ્પ્લીટ. તો એનું કામ કરે છે એલ્સ. અગેન હજી એક પ્રોગ્રામ સમજી દો, ઇફ એલ્સ. નેક્સ્ટ છે લીપ યર. લીપ યરનો આપણે કરી દીધું છે, ફર્સ્ટ પ્રોગ્રામ હતો ડિવાઇડ બાય 4 વાળો, તો એ જ પ્રોગ્રામ અહીંયા છે. થોડુંક ચેન્જ કરી નાખ્યું, અહીંયા એ લીધો તો અહીંયા યર લીધો છે, બાકી એઝ ઇટ ઇઝ છે. લીપ યર કોને કહેવાય, તો કે જે ફેબ્રુઆરી મંથની અંદર 29 ડેઝ હોય એ લીપ યર કહેવાય, બરાબર. તો 4 વર્ષે રિપીટ થાય, બરાબર. 3 વર્ષ પછી ચોથા વર્ષે રિપીટ થાય. તો મેં જ કીધું છે કે યર મોડ્યુલ બાય 4 ઇક્વલ 0. જે યર તમે ઇન્સર્ટ કરાવો છો એને મોડ્યુલ બાય 4 કરો અને રિમાઇન્ડર જો 0 વધે તો એ લીપ યર, અને જો રિમાઇન્ડર વધે 0 સિવાય તો નોટ લીપ યર. રન કરું છું, એન્ટર વેલ્યુ, યર આપું છું 2020, આ જ વર્ષનું આપું છું, કહેવાય છે લીપ યર. પ્રિન્ટઅપ સ્કેનેટ નથી આપ્યું એટલે અહીંયા આપું છું CLRSCR, કમ્પાઇલ. અહીંયા આપું છું get ch, સેવ, રન. 2020 લીપ યર છે, 2021 નોટ લીપ યર, રન. 1996 1996 લીપ યર, બરોબર. તો જે યર નાખો છો એ યર મોડ્યુલ બાય 4 ઇક્વલ 0 થાય એને કહેવાય લીપ યર, અને મોડ્યુલ બાય 4 નોટ ઇક્વલ 0 થાય તો એને કહેવાય નોટ લીપ યર, બરોબર. લીપ યર અને નોટ લીપ યર આપણે કન્ડિશન કરેલા જ છે, પાછી અહીંયા રિપીટ થઈ છે. તો આ છે આપણું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશી નેસ્ટેડ ઇફ. થેન્ક યુ.